મહત્વની વાતમાંથી લઈ જાઉં છું તેમ થોડોક પલ્લો કાપી જાય. બિહારની ધરતી અને દરભંગા શહેરની માલિકો બિહારના મહારાજાની સવારી નીકળી ભાઈ હાથીની અંબાડીમાંથી. એવી સુંદર મજાની સવારી, વાજિંત્રો વાગતા જાય, શણગારેલા હાથીઓ બિહારની ધરતીમાં છે હાલ્યા જાય. અને એમાં એક 5 વર્ષનો બ્રાહ્મણનો બાળક ઉભેલો, પણ ટાઈલકું જગારા મારે બ્રહ્મ તેજ. રાજા નજર ખૂતી ગઈ. વાહ તેજ, વાહ તેજ, વાહ તેજ. એનું એક તેજ હોય, બ્રહ્મર્ષિનું એક તેજ હોય. રાજપૂતના કપાળમાં એક તેજ હોય, બ્રાહ્મણના કપાળમાં એક તેજ હોય, સાધુના કપાળમાં એક તેજ હોય. એની સાધનાની આભા હોય, બધી તેજસ્વીતા હોય, રતિ હોય. એક વખત 2 વખત રાજાએ જોઈ, નજર ખૂતી ગઈ. મંત્રીને પાસે બોલાવીને કીધું પેલા બાળકને કયો સભામાં આવે. સભામાં ગયા ભાઈ, રાજ સભા ભરાય. રાજા એ બાળકને એટલું કીધું, શું નામ છે તમારું? કે મારું નામ શંકર. આખું નામ શંકર મિશ્રા. કઈ જાણો છો? શાસ્ત્ર, પુરાણ, વેદ, ન્યાય, વ્યાકરણ, કવિતા કઈ જાણો છો? એટલે 5 વર્ષના બાળકે કીધું, હે મહારાજા, બીજાની ગાયેલી કવિતા ગાઉં કે મારી ગાઉં? બીજાનું લખેલું બોલું કે મારું બોલું? બીજાનું બોલેલું બોલું કે મારું બોલું? એટલે રાજાએ કીધું, હે બાળક, તમે આટલી નાની ઉંમરની માલિકો કવિતા કરી શકો, નાની ઉંમરની માલિકો તમે કંઈ ગાઈ શકો, આટલી નાની ઉંમરની માલિકો તમે લખી શકો? અને તેથી 5 વર્ષનું બાળક બોલ્યું તું કે મેં બાલા નુપતિ નમે બાલા સરસ્વતી. હે રાજા, હું બાળક છું, મારી જીભે જે સરસ્વતી બેઠી ને એ બાળક નથી. મેં બાલા નુપતિ નવે બાલા સરસ્વતી અપૂર્ણે વયમ પંચમ વર્ણયામી જગત્રયમ. મને હજી 5 વર્ષ પૂરા નથી થયા, હું તે આખા 3 જગતનું વર્ણન કરી શકું. અપૂર્ણે વયમ પંચમ, મને હજી 5 વર્ષ પૂરા નથી થયા. અપૂર્ણે વયમ પંચમ વર્ણયામી જગત્રયમ, 3 લોકનું વર્ણન કરી શકું. અહીં વચ્ચે મને એક વાત યાદ આવે છે. અમારે ખાસ કરીને વિપુલદાની ચિત્રકૂટ અમારી સપ્તાહ હતી. મારા ઘરે બાપુ એ આવેલા ચિત્રકૂટ. ત્યાં એક રૂમમાં બેઠા હતા, મને એક વાત કરી, બહુ મજાની વાત આવી. એ હું વચ્ચે આપને કહું છું, બેહો વિપુલદા, બેહો, હામાં બેહો. આ તમારા શબ્દો. વિદ્વાનોની સભા બેઠી હતી, સુંદર જ્ઞાનીઓ બેઠા હતા, વિદ્વાનો બેઠા હતા, બધા સભા બેઠી હતી. એમાં એક વિદ્વાન બ્રાહ્મણે આવીને કીધું, ભાઈ, મેં આજે અચરજ જોયું. કે શું જોયું? કે મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવંત્રયમ. માખીએ પાટું માર્યું, 3 લોક કંપી ગયા. માખીએ પાટું માર્યું અને 3 લોક કંપી ગયા. અરે ભાઈ, એવું હોય? માખી પાટું મારે 3 લોક કંપી જાય? હા, માખીએ પાટું માર્યું અને 3 લોક કંપી ગયા. કેવું બન્યું કે એક દી જશોદાના કાનમાં આવીને બળભદ્રએ કીધું, માં, તારો દીકરો માટી ખાય, તારો દીકરો માટી ખાય. અને જશોદા રીસ કરીને ગયા, કાનાનું કાન પકડી ખેતી આવ્યા ફળિયાની અંદર. મોઢું ઉગાડી, મોઢું ખોલ. કાનું મોઢું હલાવીને ના પડે. એલા કાલા, કાના મોઢું ઉગાડ, ના પડે. લીલા કરી ઘા કરી, મારા દીકરાને મારે નહીં. મોઢું ઉગાડ, ના પડે. પાણી હોનાનું પાત્ર ભરી અને મારો દીકરો પાણી પી લે. એટલે હવે પાણી પી લે. હું તને કે નહીં, મોઢું ખોલ, ના પડે. એમાં નારદ નીકળ્યા. નારદે કીધું, માં, હું પરસેવે રેબજેબ થઈ ગયા, હું આટલી કાયસ કરો કે આની માટી ખાધી, મોઢું ઉગાડતો નથી, ઘણી કાયસ કરું. એમાં એટલી કાયસ કરવાની ન હોય ને વાલથી પ્રેમથી કયો ને કે મને એક વખત માં કે. અને જશોદાએ કીધું કે લાલા, દીકરો માં ડાયો હો, હું તને કાંઈ નહીં કહું, મને એક વખત માં કે. જેમાં દીકરો મને માં કે, માં કે. લાલા એ માં કહેવા માટે થઈને મોઢું ઉઘાડ્યું અને જશોદાની નજર પડી. શું જોયું? દેવા દાતારા દુજારા તારે વેતા યવ તારા દસા તારા હારા ત્યારે મારા રવિ તારા ધામ. બિના જશોદા 12 સરિય
11 રુદ્ર 8 વસુ 2 શ્રી કુમારો જોગણી અચાકોટ પર્વત 999 નદીઓ અને એમાં વિપુલદા આપણે કાઠિયાવાડની નદીઓ કહી તો મધુમતી માણસ માલણ સતન ચોલા કોટડી હીરાની રાણો કાતરવાડી હેલી ભગવો મોજ ઓદર ઉભેને વટ બરાબર રામની રાડી સાંભળી સાતેલ અકારીઓ મગરીઓ નડીઓ ફરડમાં જે માણેકીઓ પતાડીઓ કાનીઓ સુમારતા તો રાજ કરો સુકુવાને રાણો રસનાળીઓ રમાવો ગઢીઓ નથી રખતા જગા દિલ ગંગા ભગવતી મતી રંગી મતી વેદ મતી મધવતી મનવારી અને ઉતાવળી ડાંડાવાળી પડખે પાણીનું જે પાત્ર ભર્યું હતું લાલાને પાવા માટે જશોદાએ ઉપાડ્યું પોતાનું ગળું માંડ્યું હુકાવા એ પાત્ર લઈ જશોદા મોઢે માંડવા ગયા તા કૃષ્ણે વિચાર કર્યો કે માં હું પિતા અહીં છે એમ કરીને કૃષ્ણે આમ જોયું મોઢું ઉઘાડું તો બ્રહ્મા માલિકર ફરે એ આમ જોયું એનો પડછાયો પાણીની માલિકર પડ્યો અને એમાં ક્યાંકથી ઉઠતા ઉઠતા માખી આવી પાણીને પાટું મારતી ગઈ અને વહી ગઈ એ પાણીને પાટું માર્યું પાણી ધ્રુજું માલિકર પડછાયાની માલિકો તો બ્રહ્માન ધ્રુજી ગયા પક્ષિકા ભાત ઘાતે ન કંપયતી આખે પાટું માર્યું તો બ્રહ્માન ધ્રુજી ગયા અપૂર્ણવયમ પંચમ. હવે સાંભળજો આખી વાત પછી મારે વાતને છંદને પૂરો કરીશ. રાજા 5 વર્ષ મને પૂરા નથી થયા. રાજા ખુશ થઈ ગયા. સોનાની ભરેલી થેલી ઇનામની માલિક આપે. શાબાશ બાળક, શાબાશ, તારી તાકાત ને શાબાશ, તારી હિંમત ને શાબાશ. અને આપની માલિકો એ પોટલી અને બાળક મુઠ્ઠી મારીને ધડ્યો. એ માં હું કમાણી કરીને આવ્યો, માં હું કમાણી કરીને આવ્યો, માં હું રાજાનું ઇનામ લઈને આવ્યો. અને ઝોપડાની માલિકો રહેલી એની ધનેતા બ્રાહ્મણિયાણી એટલું કીધું તો બેટાની યાદ ઉભો રહી ગઈ. પગથિયાં ચડતું નહીં. બાળક થંભી જ બાપુ ભાઈ બહાર નીકળી. શું બેટા? રાજાની સભામાં ગયો તો આ રીતે ચર્ચા થઈ. રાજા એ ખુશ થઈ, મને ઇનામ આપ્યું છે. એટલે ધન્યતાએ કીધું કે ઉભો રે, આવતો ને અંદર. કેમ માં? હું તને કહું ઉભો રે. દીકરાની આંગળી પકડી જન્નત હાલતી થઈ. ત્યારે દીકરો પૂછે છે, માં તું ક્યાં લઈ જા? હાલ બેટા. માં ક્યાં જવું છે કે તો તું હાલ તો ખરો મારા ઘરો. બાળકને જિજ્ઞાસા છે, આવડી મોટી કમાણી કરીને આવ્યો, મારી માં મને ક્યાં લઈ જતી છે? ગામને જાપે ઝૂંપડી આવી. દીકરાએ કીધું, માં હવે તો કે તું ક્યાં લઈ જાસ? અને તેથી એ ધન્યતા એટલું બોલી હતી, બેટા શંકા કુશંકાથી ઘેરાયેલો આ સમાજ તમારા ઓદરની માલિકર હતો ને, તેથી કોઈ અંધશ્રદ્ધાના વેમની માલિકર પડેલા તારા પિતૃના કુટુંબે
જેથી મને ઘરમાંથી બાવડું પકડી અને મારો ત્યાગ કર્યો તેથી મેં કીધું હતું કે તમારી વંશવેલી મારા ઓદરની માલિકો પાંગરે છે, મારી માથે આરોપ ન નાખો. છતાં માન્યા ને બેટા, શંકા વસ્તુ મોટી છે. મેં બહુ વિનંતી કરી કે અડધો રોટલો દેવો તો અડધો ખાઈને પડી રહી કોથળોમાંથી, એ ખૂણામાં પડી રહી. તમારા ઠામવા હિંદા કરે પણ જગત મને કાઢેડું કે મને કાઢો, હું નિર્દોષ છું. અને છતાં દુનિયા માનીને બેટા મને ધક્કો મારી અને કાઢી મૂકી. કાળું મોઢું લઈ બાપને ઘીરે તો જઈ હતું એમ નથી. જંગલની માલિકો ઝૂંપડી વારી અને દીકરા રહી. અને એ સમયે જેથી પ્રસૂતિની પીડા ઉપડી તેથી દુનિયાને રાયડું નાખીને કહેતી હતી કોક મને બતાવો, કોક મારા બાળકને બતાવો, કોક મને બતાવો, કોક મારા બાળકને બતાવો. તેથી દુનિયા મોઢું મળીને વૈદા તેથી કોઈ ન તો મને બતાવવા આવતું હતું, ન તો તને બતાવવા આવતું હતું. તેથી બેટા ડોસી છે ને એ આ ગામના હુયાણી છે, એ બતાવવા માટે થઈ અને આવેલા અને દીકરા તારો સુખરૂપ જન્મ કરાવ્યો. અને તારો જન્મ કરાવ્યો પછી મેં કીધું તો માં મારી પાસે દીધા છે, હું એક ફૂટી કોડી તને નથી. રાતે પાયની ક્યાં વાત કરું, એક ફૂટલ કોડી મારી પાસે. પણ હે માં, હું તને વચન દઉં છું કે મારો દીકરો જુવાન થાય જેથી પેલી કમાણી કરીને આવશે ને, એ જે પેલી કમાણી કરી આવશે ને પેલી તમામ પેલી કમાણી હું તારા ચરણની માલિકો ધરી જાય. દીકરા આજી પેલી કમાણી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા, ડોલી બુઢી થઈ ગઈ, સફેદ નેણ થઈ ગયા હતા, હૂટતું નહોતું. માં, મારા દીકરાને પેલી કમાણી જોયું. શું છે બેટા? મને ખબર જ બાપા લઈને આવ્યો, હું મારા વતન પ્રમાણે તમને દેવા ખોલ્યું. માલિકોને હોનામર નીકળવા માંડી એટલે ડોશી એમાંથી એક હોનામર લઈને કીધું બાપા આ જાદી થાય, મારી તો મજૂરી 2 આના થાય, આ હોનામર તો બહુ જાદી થાય, છતાં બહુ આમાં બીજું કઈ છે નહીં ને એટલે હોનામર લઉં. બીજું તું લઈ જાય, બીજું લઉં ને તો તમે હરામનું લીધું કહેવાય ને, હરામના અટકા થાય જપે. તેથી બ્રાહ્મણિયાની બોલી વાત હતી, પણ હું વચન ભંગ થાઉં જો લઈ જાઉં તો વચન ચૂક્યા તો 84માં જાય. માટે હું વચન ભંગ ન થાઉં. આ કમાણી તમારી. ડોસી કે હું લઉં તો હરામનું કહેવાય, હરામનું મને ખપે નહીં, ના ડોહી લે ના ગરમ. ઠેઠ રાજના દરબાર સુધી વાત ગઈ. અધિકારીઓ ભેરા થયા, વિદ્વાનો ભેરા થયા, કોઈ નિર્ણય ન થાય. બે બાયું રાજસભામાં આવ્યું. રાજા આને કે તો આમ કે, આને કે તો આમ કે. છેલ્લે માયદન વરણને બોલાવીને રાજાએ કીધું કોઈ રસ્તો ખરો, ન્યાય થાય અને આ બેયને સંતોષ થાય એવો કોઈ રસ્તો ખરો? અને ત્યારે માયદનોએ કીધું તું કે જો બે બાયું રાજી હોય તો અમે ઈચ્છીએ છીએ કે શું કે દરભંગા શહેરની માલિકો પાણીની ખૂબ તકલીફ છે, એટલે જો બે બાયું રાજી હોય તો એ જે કંઈ સંપત્તિ છે એ સંપત્તિ ઉપરાંત જે કંઈ ઘટશે એ અમે બધો માયદનવાળો પૂરો પાડશું અને આખા સિટીને પાણી પૂરું પડે એવું એક જબરજસ્ત આપણે તળાવ ગરાવીએ તો વર્ષો સુધી આ લેખે લાગે. અને ભાઈ એ પાવડા ટકારા હાલવા મંડી ગયા. વિશાળ તળાવ તૈયાર થયું, પગથિયા બંધાણા, ઘાટ બંધાણા. આજ પણ કોઈ બિહારની માલિકો જાઓ અને ભૂલા પડો તો દરભંગા શહેરની માલિકો ભુવનેશ્વરીના મંદિરની પાછળ સુંદર મજાનું પગથિયાવાળું તળાવ છે અને તળાવને કાંઠે બાપુ લખ્યું છે હુયાણીનું તળાવ. ભાઈએ કીધું ચારણો શક્તિ ઉપાસક છે, અમે આ તાકાતના ઉપાસક છે.